હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છે? તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. ને હજી વાગ્યા હે અત્યારમાં 8 વાગ્યા છે અને આવશી બેન તો હજી હુતા હે. અને આજ તો જવાનું છે સુરેન્દ્રનગર, કેમ કે પપ્પાને બતાવવા જવાનું છે હોસ્પિટલે. અને મમ્મી અત્યારે તો એમનો નાસ્તો કરી દીધો છે તૈયાર. શું બને મમ્મી? મમ્મી જમું છું અત્યારે પાવ બટેટા બનાવી દીધા છે. તમે હું નાસ્તો કરી લો ત્યાં લગી તમે વ્લોગ કન્ટિન્યુ કરો. નાસ્તો કરી લો પછી વ્લોગ કન્ટિન્યુ કરી આપો. તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરીને આવી ગયા દુકાને. અને આજ તો યશભાઈ ગયા સુરેન્દ્રનગર ITI અને સાયરભાઈ આજ તો આવ્યા નથી. આપણે મિત્રો દુકાને બેઠા અને પપ્પાને ઘરે મોકલાય આવીને નાસ્તો કરવા માટે. પપ્પા નાસ્તો કરીને આવ્યા પછી જવાનું સુરેન્દ્રનગર પપ્પાને હોસ્પિટલે બતાવવા માટે. સાયરભાઈ નથી, હવે પપ્પા આવે ત્યારબાદ આપણે સુરેન્દ્રનગર માટે જવા માટે નીકળે. ત્યારે વ્લોગ કન્ટિન્યુ કરીએ ત્યારે તમે વ્લોગમાં કન્ટિન્યુ કરો. તો મિત્રો અડધી કલાક થઈ આપણે બેઠા અને સાયરભાઈ આવ્યો અત્યારે દુકાન ખોલા. આ દુકાન મને લાગતું નતું કે નહીં આવે, પણ આજ આવ્યો. આમ જો હાલો હવે આજ આમ હા સાયર આવ્યો એમને ખોલવા. આજ કેમ જ મોડો ક્યાં હતો? અત્યારે લગીને ઘરે શું હતું? આવતું ન રહ્યો દુકાન ખોલવા, ખબર ન પડે કેટલા વાગ્યા? હા દુકાન ખોલ કે કાલ ચાવી હલે હા ખોલ હાલ હમણાં આવું એ બાજુ. આ તો લાગતું તું ફેર ને જો આવી ગયો છે. તમે લોકો કન્ટિન્યુ કરો. આપણે હમણાં પપ્પા આવે ત્યારબાદ લોક કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી મિત્રો પપ્પાને મમ્મી આવી ગયા ઘરેથી ને ગાડીમાં હારે ઘરેથી માલી લેતા આવવા લાગે છે. કેમ કરતા ખીલી ક્યાં છડી ગઈ? અમારે આજ મેં કીધું યાર તે ખીલી જેવું હતું ને. તો મિત્રો ફાઇનલી હું ને પપ્પા ભાઈ ગાડી લઈને નીકળી ગયા સુરેન્દ્રનગર જવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હોસ્પિટલે. અને જો આ સામે જોઈ છે હોસ્પિટલનું બોર્ડ. અને સામે જે બિલ્ડિંગ દેખાય છે એ જ છે હોસ્પિટલ જ્યાં આપણા પપ્પાને બતાવવા જવાનું છે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગઈ હોસ્પિટલ અને ગાડી અહીંયા તમે કરી દીધી છે પાર્ક. અને અહીંયા છે હોસ્પિટલ. તમે રૂમ આગળ કન્ટિન્યુ કરો ચાલકીમાં હું દવાખાને અંદર વિઝિટ કરતા હોઉં. ત્યારબાદ આપણે લોક કન્ટિન્યુ કરીએ. તો મિત્રો ફાઇનલી આપણે ડૉક્ટરને બતાવી દીધું છે અને પપ્પા જો બેઠા છે એમને આંખમાં ટીપા નાખી દીધા છે. અને અડધી પોળી કલાક અહીંયા બેસવાનું કીધું છે. અને મિત્રો જો આ બાજુમાં બેઠા એ ભાઈને આંખમાં ટીપા નાખી દીધા છે અને એ તે બેઠા છે શાંતિથી.
દેખાય છે તારે આમાં મિત્રો એવું હોય છે ને કે આંખમાં ટીપા નાખે ને ત્યારબાદ થોડોક ટાઈમ છે ને આમ દેખાય નહીં હરખું અને જ્યાં તડકો હોય અહીંયા તો હાવે ન દેખાય ઝાંખું દેખાય એટલા માટે આંખમાં ટીપા નાખીને અડધી પોણી કલાક બેસવાનું હોય છે. તો મિત્રો ફાઇનલી ટીપા નાખ્યાની પોણી કલાક થઈ ગઈ ને રૂમ નંબર 406 બતાવવાનું છે. તો મિત્રો ફાઇનલી 2 ઠેકાણા ચેકઅપ કરાવીને રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યા છે અને દવા લખી દીધી છે ને આપણે આવી ગયા એટલે દવા લેવા. અહીંયા ઘણું બધું એક સિસ્ટમ હારી ટોકન નંબર ઉપર દવા આપવામાં આવે એટલા માટે કે અહીંયા દવા માટે ગળદી નથી થતી. જેટલામાં ટોકન નંબર આવે એટલામાં નંબર આવે ત્યારે દવા આપી દે છે. અને મિત્રો આપણો ટોકન નંબર આવે 483. હા મિત્રો દવા લેવાનો કાઉન્ટર છે હજી 480 નંબરે પગું છે ને આપણો હજી ત્રીજો વારો છે કેમ કે આપણો નંબર 483. અને મિત્રો અહીંયા કલને દવા માટેના 8 કાઉન્ટર છે જ્યાં 8 કાઉન્ટર અલગ અલગ દવા મળે છે. બધી દવાઓ એક જગ્યાએ નથી મળતી પણ અલગ અલગ કાઉન્ટર અલગ અલગ દવા મળી જશે. તો મિત્રો ફાઇનલી આપણે દવા લઈ લીધી અને બસ હોસ્પિટલેથી નીકળી ગયા અને મિત્રો હવે તમે ઘડીક વ્લોગમાં કન્ટિન્યુ કરો, આપણે ઘરે જઈને વ્લોગ કન્ટિન્યુ કરી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને અત્યારે વાગ્યા છે 3 વાગ્યા છે અને આપણે આવતા રહ્યા ઘરે. અને યશભાઈનો હમણાં ફોન આવ્યો તો એ દુકાને આવી ગયા છે અને કે ક્યારે આવો છો. તો મિત્રો હવે જવાનું છે દુકાને અને યશભાઈ પાસે જઈને પછી આપણો વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા કેટલા વાગ્યા છે યશભાઈ? 4 વાગવા આવ્યા છે ને આપણે આવી ગયા દુકાને અને દુકાને જો યશભાઈ છે ને આજ તો સાહેરભાઈ બે છે. આવ યશભાઈ હું હાલે શાંતિ? સવારમાં ક્યાં હતો? સવારમાં ઉઠો જ નતો. 11 વાગે મેં તો ફોન કર્યો ને 11 સાડા 10 11 વાગે મારો ત્યારે હું સુરેન્દ્રનગર આવેલો જતો હતો. મારે છે ને એમાં એવું છે કે સબસ્ક્રાઇબર ને કહી દો કે અમારી જે મોર્નિંગ છે ને 10:30 11 વાગે થાય છે એટલે ફોન નહીં કરો. ફોન મેં કર્યો તો ઓડિયન્સ નતો કર્યો. મેં કર્યો તો. હા જો આ કર્યો તો. આ તું આડું લે. યસ લાભ જોતા કે કેતો 11 વાગ્યા પછી મારે મોર્નિંગ થાય. બાપા હા એટલે તો માય આવતા રહ્યા તને લાગે હું હા એમ એટલે જા સાકુ દેખાડતો ધીરા કુમાર ને એટલે આપડી જ છે નહીં અસલા આપડી જ છે ને. એટલા નવરો હો કાલ પંચર કરાવેલા જાય પંચર કરાવ દઉં મારે સામાન લેવા જવું પછી હોન્ડા હોય તો થાય છે ને સામાન.
તો ફાઇનલી મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે 10:30 અને આપણે જમીન નીકળાય છે હાલવા માટે. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ છે. આજનો વ્લોગ આજ પૂરો કરી દો. વ્લોગમાં મજા આવે તો લાઈક કરી દો, કમેન્ટ કરી દો. મળવી બીજા વ્લોગમાં.